ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની વિડીયો. આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયના છેલ્લા 3 વર્ષથી જે પૂછાયેલા પેપર જે છે વર્ષ 2025, 2024 અને 2023ના જે પૂછાયેલા પેપર જે છે એ પેપરના સોલ્યુશન વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. અને એ સોલ્યુશન તમે કઈ રીતે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો એના વિશે પણ આપણે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે. તો વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયના જે છેલ્લા 3 વર્ષથી પૂછાયેલા જે પેપર જે છે વર્ષ 2025ના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પેપર, 2024 અને 2023ની બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા જે પેપર છે એ પેપરનું સોલ્યુશન વિશે આપણે આ ચર્ચા કરવાના છીએ. અને આ પેપરનું સોલ્યુશન તમે કઈ રીતે તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, તમે કઈ રીતે આનો ઉપયોગ કરશો એને પણ આપણે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તમે જોઈ શકો છો કે મારી સ્ક્રીન પર અત્યારે ફેબ્રુઆરી માર્ચ 2025નું જે પેપર જે છે એ દેખાઈ રહ્યું છે. થોડું આને આપણે સ્ક્રોલ અપ કરી રહ્યા છે. એ સ્ક્રોલ અપમાં પછી આપણને સેક્શન એ દેખાઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો સેક્શન એ આવી ગયું છે. એને પછી શોર્ટ નોટ આવી ગઈ છે રામસિંગ 070, આ શોર્ટ નોટ આવી ગઈ છે. પછી હેલન કિલરવાળી જે શોર્ટ નોટ આવી ગઈ છે આપણા સામે સેક્શન બી આવી ગયું છે. એ જ રીતે આપણે થોડું સ્ક્રોલ અપ કરીએ છીએ. એ બધા આ ક્વેશ્ચનના પેપર આપણને આવી ગયા છે. વિભાગ સીના ક્વેશ્ચન આન્સર આવી ગયા છે, તમે જોઈ શકો છો. હવે આના આન્સર જોઈ લઈએ એક વખત. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ઇંગ્લિશ પેપર સોલ્યુશન 2025 છે એ જેના આન્સર જે તમે સામે આવી ગયા છે તમે જોઈ શકો છો. પહેલું જે પેપર જે છે MGP એ જે છે એ છે. પછી એના પછી હેલન કેલર જે શોર્ટ નોટ જે છે એ છે. પછી રામસંગ 07 વાળી જે શોર્ટ નોટ છે આપણે જે પ્રમાણે જોયું એની અંદર આપણે જોયું પેપરની અંદર જોયું એ આપણે સામે આવી ગયા છે. તમે જોઈ શકો છો હેલન કિલર ગિફ્ટેડ લર્નરવાળી છે આવી ગઈ છે. શોર્ટ નોટ પણ આપણા સામે આવી ગઈ છે. સેક્શન બી આપણા સામે આવી ગયું છે. એવી જ રીતે સેક્શન સી પણ આપણી સામે આવી ગયું છે. સેક્શન ડી પણ આવી ગયું છે. એ આ જે છે એ ઇંગ્લિશ પેપર સોલ્યુશન 2025નું છે. એક વખત આપણે 2024નું પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે માર્ચ 2024નું જે છે અંગ્રેજીનું જે પેપર જે છે એ તમારી સામે આવી ગયું છે. તમે જોઈ શકો છો સેક્શન એ તમે જોઈ રહ્યું છે. તો 1 ડે પ્રેમ ચોપડા ગાઈડ રામસિંગ 070, વાય ડીડ રામસિંગ 07 ચોપડા ટેક રામસિંગ 0702 ઝરુવી બ્રધર્સ. આ તમે જોઈ શકો છો આ ક્વેશ્ચન આવી ગયા છે. થોડું આપણે સ્ક્રોલ અપ કરી રહ્યા છે અત્યારે. એના સ્ક્રોલ અપ કરતાં જ આપણી સામે એક શોર્ટ નોટ પણ આવી જાય છે. MGP ડ્રાઇવ્સ કરીને શોર્ટ નોટ છે. પછી મિસ મેલીવેલ્સ કરીને છે એ શોર્ટ નોટ આપણી સામે આવી ગઈ છે. તમે જોઈ શકો છો સેક્શન બી આવી ગયું છે. હવે આને થોડું વધારે સ્ક્રોલ અપ કરી રહ્યા છે આપણે. સ્ક્રોલ અપ કરી રહ્યા છે. સ્ક્રોલ અપ કરતા છીએ આપણે. પછી સેક્શન ડી આવી ગયું છે આપણી સામે. સ્ક્રોલ અપ કરીને થોડું વધારે એને સ્ક્રોલ અપ કરી સેક્શન ઈ આવી ગયું છે. સેક્શન ઈની અંદર આપણે જોઈ શકીએ છીએ માય ફેવરેટ ફેધર ફ્રેન્ડ્સ અને માય સેવ ધ એન્વાયરમેન્ટ જેવા એસે પણ આપણને દેખાઈ રહ્યા છે. એના પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર આવી ગયું છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર એટલે કે જ્યાં પેપર પૂરું થશે, પેપર પૂરું થયા પછી તરત આપણને ઇંગ્લિશ પેપર સોલ્યુશન જે છે એના આન્સર જે છે આપણને મળી જશે. એટલે ઇંગ્લિશ પેપર જે છે એના આન્સર આપણને અહીં મળી જશે. પ્રેમ ચોપડા ટુક રામસિંગ 070 વેરી વિથ ફ્રોમ લિફ્ટિંગ જેમ્સ કરીને છે. આ સેક્શન એનો પહેલા ક્વેશ્ચનનો આન્સર છે. તમે જોઈ શકો છો. જેમ પ્રમાણે આપણને વાત કરી છે કે શોર્ટ નોટની વાત કરીએ તો MGP ડ્રાઇવ્સ ફોર સોલર જે છે એ શોર્ટ નોટ આવી ગઈ છે. પછી મિસ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે મિસ મેલેન જે છે એ વાળી શોર્ટ નોટ પણ આપણી સામે આવી ગઈ છે. થોડું આપણે સ્ક્રોલ અપ કરી રહ્યા છે. સેક્શન બીના જવાબ આવી ગયા છે. સેક્શન સીના જવાબ આવી ગયા છે. સેક્શન ડીના આવી જશે. સેક્શન ઈના પણ જવાબ આપણી સામે આવી ગયા છે. એ જ પ્રમાણે આપણને છેલ્લા જે છે સેલિબ્રેશન ઓફ ધ ટીચર એટલે કે જે આપણું જે છે એસે જે છે એ એસે પણ આપણને દેખાઈ ગયું છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે 2024નું જે અંગ્રેજી વિષયનું જે પેપર જે છે એ પેપરની આપણે વાત થઈ છે. આ પેપર આપણે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો માર્ચ 2023 જે છે એ અંગ્રેજી વિષયનું જે પેપર જે છે એ આપણી સામે આવી ગયું છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો 2025, 2023 અને 2024ના જે પેપર છે હવે એ પેપરને કઈ રીતે તમારે ડાઉનલોડ કરવા તો એ ડાઉનલોડ કરવા માટે તમે સૌપ્રથમ પ્લે સ્ટોર પર આવવાનું રહેશે. તો ચલો પ્લે સ્ટોરને આપણે શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જે પ્રમાણે કે હું પ્લે સ્ટોર પર આવી ગયું છે. પ્લે સ્ટોર પર આવ્યા પછી નીચે સર્ચ બટન છે એને ટેપ કરવાનું રહેશે. સર્ચ બટન પર ટેપ કર્યા પછી તરત જ આપણે સામે અહીં સર્ચ પર સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ SM સ્ટાન્ડર્ડ 10 લખવાનું રહેશે. લખશો એ પ્રમાણે તરત તમારી સામે આ એપ્લિકેશન આવી જશે. આ એપ્લિકેશન જે છે સ્ટુડન્ટ ફ્રેન્ડ SM સ્ટાન્ડર્ડ 10, આ એપ્લિકેશન તમારે અહીંથી ઇન્સ્ટોલ કરવાનું રહેશે. મેં ઓલરેડી એને ઇન્સ્ટોલ કરેલી છે એટલે મારા સામે ઓપનનો સિમ્બોલ આવે છે. તો ચલો આને આપણે ઓપન કરીએ.
વિદ્યાર્થી મિત્રો મેં ઓપન કરતાં તમારી સામે કંઈક આવી ઇન્ટરફેસ આવશે. ઇન્ટરફેસની અંદર તમે દેખાશે તો અહીં સાઇન ઇનનો ઓપ્શન આવશે. જો તમારે ઓલરેડી આ એપ્લિકેશનની અંદર એકાઉન્ટ હોય તો તમે અહીંથી સાઇન ઇન કરી લેશો. જો એકાઉન્ટ નથી તો તમારે અહીંથી સાઇન અપ કરવાનું રહેશે. તો આપણે સાઇન અપ કરી લઈએ. સાઇન અપની અંદર તમારા ફૂલ નેમ જે છે, ઈમેલ આઈડી છે, ફોન નંબર છે અને પાસવર્ડ જે છે એ તમારા અંદર રાખવાનું રહેશે. મારું ઓલરેડી એની અંદર એકાઉન્ટ છે તો એને સાઇન ઇન કરી લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મેં આને સાઇન ઇન કરી લીધું છે. સાઇન ઇન કરતાં મારી સામે એક્સરસાઇઝ છે, IMP ક્વેશ્ચન છે, લાસ્ટ યર પેપર વિથ સોલ્યુશન છે એ દેખાઈ રહ્યું છે. એના પછી પેપર સોલ્યુશન 2025 દેખાઈ રહ્યું છે. તો આપણે લાસ્ટ યર પેપર સોલ્યુશન પહેલાં ક્લિક કરીશું. ક્લિક કરતાં જ વિદ્યાર્થી મિત્રો મારા સામે 3 વર્ષના 2025, 2024 અને 2023ના જે પેપર જે છે એ તમારી સામે આવી ગયા છે. દરેક વિષયના એ પણ છે. તમે જોઈ શકો છો હિન્દી, સંસ્કૃત, સાયન્સ છે, અંગ્રેજી છે, એટલે ઇંગ્લિશ છે, સોશિયલ સાયન્સ છે, ગુજરાતી, મેથ્સ, દરેક વિષયના 2025ના જે પેપર છે એ મારી સામે આવી ગયા છે. આપણે અંગ્રેજી પર ક્લિક કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મેં અંગ્રેજી પર ક્લિક કરતાં મારી સામે તરત જ વર્ષ 2025 જે છે, ફેબ્રુઆરી માર્ચ 2025 જે છે તમને દેખાઈ રહ્યું છે એ પેપર જે છે એ મારી સામે આવી ગયું છે. તમે એને જોઈ શકો છો. અત્યારે તમે જોઈ શકો છો વર્ષ 2025 ફેબ્રુઆરી માર્ચનું જે પેપર જે છે એ પેપર આવી ગયું છે. હવે આના જે આન્સર છે તમે કઈ રીતે મળશે એ તમારે એના માટે આપણે થોડું બેક આવવું પડશે. બેક આવ્યા પછી તરત જ તમારે આ જે છે પેપર સોલ્યુશન 2025 છે આને ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં તમારે અહીં અંગ્રેજી 2025 દેખાય આને આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં જ તમારી સામે અહીં વર્ષ 2025 એટલે જોઈ શકો છો ઇંગ્લિશ પેપર સોલ્યુશન 2025 જે છે એ તમારી સામે આવી ગયું છે. તમે જોઈ શકો છો આ જે છે MGP બિલ્ડિંગ જે છે, પછી હેલન ગિફ્ટેડ લર્નર અને રામસિંગ 070 જે આ જેવી શોર્ટનર છે જે 2025ની બોર્ડની પરીક્ષામાં જે પૂછેલા હતા એ પેપર જે છે એ તમારી સામે આવી ગયા છે. તમે એને જોઈ શકો છો. એ સિવાય 2024નું જે તમે કઈ રીતે ડાઉનલોડ કરશો એના માટે તમારે સૌ પ્રથમ ફરીથી લાસ્ટ યર પેપર સોલ્યુશન પર આવવાનું રહેશે. 2024 પર ક્લિક કરવાનું રહેશે અને એના પછી અંગ્રેજી જે 2024 છે એના ક્લિક કરીશું. એને ક્લિક કરતાં તમારી સામે માર્ચ 2024 જે છે એનો પેપર જે તમારી સામે આવી જશે. તમે જોઈ શકો છો આ એ પેપર છે જે બોર્ડની પરીક્ષામાં 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછેલો છે. હવે એના સોલ્યુશનની વાત કરી લે કે ક્યાંથી એને સોલ્યુશન મળશે. તો આનું સોલ્યુશન જે છે તમને તરત જ જ્યાં આ પેપર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં આ પેપરનો લાસ્ટ ક્વેશ્ચન છે તે પૂરું થશે તરત જ તમારી એ જે છે નેક્સ્ટ પેજ પર તમને પેપર જો છે અંગ્રેજી પેપર સોલ્યુશનના આન્સર છે તો તમારી પાસે આવી જશે. તમે એને જોઈ શકો છો. સારી એવી ક્વોલિટીના આની અંદર તમને આન્સર મળી જશે. વર્ષ 2024, 2023 અને 2025ના ક્વેશ્ચન પેપર અને એના આન્સર જે છે તમને આ એપ્લિકેશનની મદદથી મળી જશે. એ સિવાય 2026ની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો મારી વાત સાંભળશો. 2026ની જે બોર્ડની પરીક્ષામાં છે જે મોસ્ટ IMP પ્રશ્નો જે છે એ IMP પ્રશ્નો જે છે હિન્દી, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત જેવા વિષયના IMP પ્રશ્નો છે એ IMP પ્રશ્નો પણ તમને આ એપ્લિકેશનની અંદરથી મળી જશે. તો આ એપ્લિકેશન ખૂબ જ સારી એવી એપ્લિકેશન છે. હું તમને સજેસ્ટ કરું છું ધોરણ 10ના વિદ્યાર્થીઓ 2026ની બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આ એપ્લિકેશન ખૂબ જ સારી છે. પાસ થવા નહીં, માત્ર સારા એવા માર્ક્સ લાવવા માટે, સારા એવા ગુણથી પાસ કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો. આ એપ્લિકેશનની અંદર એક્સરસાઇઝ છે, IMP ક્વેશ્ચન છે, 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછવા માટેના જે IMP ક્વેશ્ચન છે આ એપ્લિકેશનની અંદર ઓલરેડી આપેલા છે. તમે એનો ઉપયોગ કરો, એને યાદ કરો અને સારા એવા માર્ક્સથી પાસ થાવ. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે તમે જોયું કે અંગ્રેજી વિષયના 2025, 2024 અને 2023ના બોર્ડની પરીક્ષામાં પૂછેલા જે પેપર છે એ પેપરનું સોલ્યુશન તમે કઈ રીતે એને ડાઉનલોડ કરી શકશો. એ પેપરની મદદથી તમે કઈ રીતે આવનારી પરીક્ષા 2026ની પરીક્ષાની કઈ રીતે તૈયારી કરી શકશો એના માટે જે મેં એપ્લિકેશન સજેસ્ટ કરી છે એ એપ્લિકેશનનું નામ છે સ્ટુડન્ટ ફ્રેન્ડ SM સ્ટાન્ડર્ડ 10. એ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો. એ એપ્લિકેશનની મદદથી 2026ની પરીક્ષામાં જે પૂછાવાના જે પેપર છે એ પેપરના IMP પ્રશ્નો પણ એ એપ્લિકેશનની અંદર આપેલા છે. એ એપ્લિકેશનની અંદર આપેલા છે. તમે એ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સારા એવા માર્ક્સથી પાસ થાઓ એવી આશા રાખીએ છીએ. જો વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.